हेलो फ्रेंड्स, केम छो। आज हूँ बनावानी छे मेथी भाजीना थेपला। तो आ एनी माटे भाजी लीधी छे, साफ करीने कापी लीधी छे झीनी झीनी आवी रीते। एमां थोड़ाक दाणा पण मैं एड कर्या छे। हवे एनो आपणे मसालो तैयार कर लईशुं। पहेला तो आ मरचा छे जे तीखा छे ए लीधा छे। तो आ मरचानी पेस्ट आशरे 7-8 मरचा छे। तो 7-8 मरचा था, तो ये बधी मरचा हूँ एड कर दईश। तमारे तीखू जेवू राखवू होय ने ए रीते मरचा एड करवाना। आ लसन आदुनी पेस्ट छे, ए मोटो टुकड़ो आदुनो हतो अने लसन छे ए एड करीश। आशरे 2 चमची छे। हवे आ बाजरीनो लोट छे ए एड करीशुं। 3-3.5 चमचा जेवा छे। आ जुवारनो लोट छे जे एड करीशुं आपणे। ए आवी रीते 3 लई लईश, 3 चमचा जेवो। अने आ घઉંનો लोट छे जेने हूँ 1 चमचो मोटो थाय ने एटलो एड करीश। पछी जे ओछुं लागशे ने तो ए प्रमाणे एड करवानुं। पण घઉંનો लोट ओछो नाखवानो, जुवार बाजरीनो अर्धो एड करवानो। तो आ 1 चमची जेवो अजमो छे ए एड कर दईशुं। जीरुं छे ते जीरुं 1 चमची आना उपर थोड़ुंक एड करीशुं। आ हळदर छे ए 2 चमची जेवी एड कर देवानी। धाना जीरोनो पाउडर छे ए एड कर दईशुं। हवे टेस्ट प्रमाणे मीठुं एड करवानुं। हवे आ बधुं प्रोपर मिक्स कर देवानुं आपणे। तमे जुवार बाजरीनो अर्धो अर्धो लोट लो ने तो तमारे केवुं मोन एड करवानी जरूर नहीं पड़े, कारण के एनाथी ज तमारा थेपला सॉफ्ट थशे। तो आवी रीते बधुं मिक्स कर लेवानुं। हूँ वधारे क्वॉंटिटीमां बनावुं छुं एटले आ लोट वधारे छे। तमे तमारे जेटला बनाववा होय ए रीते लोट बांधवानो। हवे आ दही छे एमां गोळ वगाड़ी लीधो छे। तो दही ने गोळ तो तमे तमारा टेस्ट प्रमाणे तमारे गोळ जे रीते गळपण खाता होय ने ए रीते बनाववानो। अने मैं दही में ज वगाड़ी दीधो तो ए आपणे मिक्स कर देवानुं। थोड़ा खाटा थेपला थाय ने एवुं राखवानुं, कारण के सहज खटाश आवशे ने एमां तो वधारे सरस लागशे। ऊंचो राख। हवे आपणे लोट बांधी देवानो। तो फ्रेंड्स जो आपणे हवे आटलो लोट बांधवानो, बराबर। हवे आपणे एने शेकी लईए। हेलो फ्रेंड्स, मैं पेली साइडे लोड़ी पण तप्पा मूकी दीधी छे अने हवे आ बाजू हूँ वणी लईश। तो आ आटामणमां आपणे આવી રીતે આપણે પોલા પોલા હાથે વણી લેવાનું। થેપલા તમારે જાડા રાખવા હોય તો જાડા રાખવાના અને થોડાક પતલા ગમે તો પતલા, પણ આવી રીતે વણી લેવાનું। આમાં મેં ઘઉં ને ચોખાનો લોટ મિક્સ કર્યો છે, તો તમે આવી રીતે થેપલા પરોઠા વણશો ને તો જલ્દી વણાશે। પછી ફ્રેન્ડ્સ એક વસ્તુ પણ કહું, વેસ્ટમાંથી બેસ્ટ। જો મેં આ છે ને तो जे मोजा होय ने जे फाटी गया होय ने आपड़ा हस्बेंडना पतिदेवना एमां
એને ટોયલી પર ચડાવી દીધું છે ધોઈ. તો શું થાય, એનાથી ટોયલી પણ તમારી ગરમ ગંદી ઓછી થશે. અને જ્યારે આને ધોવું હોય ત્યારે ધોઈ અને પાછું આવી રીતે ચડાવી દેવાનું. તો કેવું ગમ્યું ને તમને? હવે આપણી આ લોડી થઈ ગઈ છે. હવે ગરમ, તો આપણે એને થેપલા ઉપર આવી રીતે એડ કરી દેવાના. તમે બનાવો છો કે નહીં એ પણ ખાસ કહેજો, ને કેવી રીતે બનાવો છો, આવી મારી સ્ટાઇલથી બનાવો છો કે અલગ હોય છે તમારી સ્ટાઇલ, એ પણ કહેજો, તો મને ખબર પડે, તો હું પણ બીજી રીત મને જાણવા મળે, શીખવા મળે. હવે આપણે એની ઉપર થોડુંક તેલ એડ કરી દઈશું અને એને ફેરવી દેવાનું. હવે આપણે આની પર તેલ એડ કરી દેવાનું અને શેકી લેવાનું. આ થેપલા તમે વધારે બનાવીને ફ્રીજમાં રાખી લો, અને જે જોબ કરતું હોય એના માટે કેવું કે એક હાથે બનાવી અને ફ્રીજમાં રહેવા દેવાનું, પછી જ્યારે જોઈએ ત્યારે ગરમ કરીને ખાવાનું. એવી રીતે પણ 15 દિવસ સુધી સરસ રહે છે. આ કંઈ બગડતા નહીં. અને તમે જોયું કે મેં મોણ બિલકુલ એડ નહીં કર્યું, પણ થેપલા ખરેખર બહુ જ સોફ્ટ થશે. તો થઈ ગયા છે, જુઓ છે ને, આવી રીતે શેકાવા દેવાના. હવે આવી રીતે બીજો પણ આપણે શેકી લેવાનો. હવે ફ્રેન્ડ્સ, એક વસ્તુ શીખવાડું કે તમારે બહુ બધા થેપલા કરવાના હોય ને તો આવી રીતે 2 તાવડી મૂકી દેવાની, 2 લોડી મૂકી દેવાની. તો આની પર આપણે એક સાઈડ થવા દઈશું અને એ મીડિયમ ગેસ રાખવાનો. અને આને અત્યારે એકદમ ધીમો રાખીશું. એ થાય પછી આમાં નાખી અને હું તમને બતાવું. હવે આ થઈ જાય એટલે આપણે આની પર એડ કરી દેવાનો. આ ગેસને ફૂલ રાખવાનો અને આને મીડિયમ રાખવાનો. હવે આ નાખી દેવાનો. પછી આ થાય એટલે પાછો આમાં આવી રીતે તમે બનાવશો ને તો તમારા થેપલા એકદમ ઝડપી થઈ જશે. જે કલાકમાં થતા હોય અડધો કલાકમાં થાય. ટાઈમ બહુ બચે તમારો. એટલે તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ થયું છે, એને આપણે શેકી લેવાનું. આ થેપલાને ઠંડા ઠંડા ઘી સાથે ખાવાની ખૂબ મજા આવે. ફ્રીજમાં રાખેલું ઘી હોય ને એનાથી એને ખાવાનું આવી રીતે તમારે ટ્રાન્સફર કરી દેવાનું. જોયું ને? તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, જો ગરમા ગરમ તૈયાર છે મારા થેપલા. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત સોફ્ટ થયા છે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ ખાસ કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.